હેલો ફ્રેન્ડ્સ, બધાને જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે આપણે શ્રાવણ માસ ઉપવાસ કે કોઈ પણ વ્રતમાં ખાઈ શકાય તેવો શિંગદાણા અને બટેટાનો નવો નાસ્તો બનાવીશું। આ નાસ્તો બનાવવામાં એકદમ સરળ છે અને માત્ર 15 મિનિટમાં બની જાય છે। તેની માટે મેં એક મિક્સી જાર લીધું છે। તેમાં આપણે શિંગદાણા અને તલને પીસી લેવાના છે। તેની માટે મેં પોણી વાટકી સિંગના દાણાને શેકીને લીધા છે, ફોતરા સહિત લઈ લીધા છે। તમે ખારી શીંગ પણ લઈ શકો છો ફોતરા ઉતારીને। ત્યારબાદ આપણે તેમાં તલ એડ કરીશું, 2 ચમચી તલ એડ કરીશું અને તેને પીસી લેવાના છે। તેનો પાવડર જ કરવાનો છે, અધકચરા બિલકુલ પીસવાના નથી। હવે આપણે તેને પીસી લેશું। જુઓ મિત્રો, આ રીતે આપણે એકદમ સરસ પાવડર જેવા પીસી લેવાના છે, અધકચરા બિલકુલ પીસવાના નથી। ત્યારબાદ મેં 4 બટેટાને બાફીને તેની છાલ ઉતારી લીધી છે। હવે આપણે તેને મેશ કરી લેશું। બટેટામાં એક પણ લમ્સ ન રહે તે રીતે સરસ મેશ કરી લેવાના છે। બટેટાને થોડા વધારે જ બાફી લેવાના છે, જેથી સરસ રીતે મેશ થઈ જશે। મેં બટેટાને બાફતી વખતે મીઠું એડ કરેલું હતું। આ બટેટાને તમે ખમણીની મદદથી ખમણી પણ શકો છો, પણ આ રીતે મેશ કરવાથી ફટાફટ કામ પતી જશે। સરસ રીતે મેશ કરી લેવાનું છે, એક પણ લમ્સ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આપણે બટેટાને સરસ રીતે મેશ કરી લીધા છે। ત્યારબાદ આપણે એક વઘાર કરીશું। મેં 1 ચમચી તેલ ગરમ કરીને તેમાં આદુ અને મરચાંની પેસ્ટ નાખીને તેને થોડીવાર માટે સાતળી લેવાની છે। મેં 3 લીલા તીખા મરચાં અને 1 ટુકડો આદુને અધકચરા ખાંડી લીધા હતા। હવે આપણે તેને સાતળી લેશું। આદુમાં રહેલું કચાશપણું દૂર થાય ત્યાં સુધી તેને સાતળી લેવાના છે। આ નાસ્તો થોડો તીખો હશે ને મિત્રો, તો જ મજા આવશે। હવે આ પેસ્ટને આપણે બટેટાના માવામાં એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે બીજા મસાલા કરીશું। એમાં સૌથી પ્રથમ આપણે જે સિંગદાણાનો ભૂકો બનાવીને રાખ્યો હતો તે નાખી દઈશું। આ 4 બટેટા પ્રમાણે આટલો ભૂકો નાખવો જરૂરી છે। અને ત્યારબાદ કાજુ અને કિસમિસના મેં ટુકડા કરી લીધા છે, નાના નાના બારીક ટુકડા કરી લીધા છે। 6 થી 7 જેટલા કાજુ લીધા હતા અને 10 થી 15 જેટલી કિસમિસ લીધી છે, તેના બારીક ટુકડા કરી લીધા છે। અને સ્વાદ અનુસાર સિંધાલું મીઠું નાખીશું। બાફામાં પણ મીઠું નાખ્યું છે, એટલે મીઠું ધ્યાન રાખીને નાખવું જરૂરી છે। અને ત્યારબાદ આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું। આ મરચાંને તમે સ્કીપ પણ કરી શકો છો, કારણ કે આપણે તીખા મરચાં એડ કર્યા છે। ત્યારબાદ ફ્રેશ ધાણા નાખીશું। ધાણાનું પ્રમાણ વધારે જ રાખવાનું છે। અને ત્યારબાદ બટેટામાં બાઇન્ડિંગ લાવવા માટે આપણે આરાલોટ ઉમેરવાનો છે। આરાલોટને તપકીર પણ કહેવામાં આવે છે। 4 ચમચી જેટલો આરારોટ એડ કરીશું અને ત્યારબાદ 1 ચમચી મરી પાવડર એડ કરીશું। અત્યારે આપણે 4 ચમચી આરાલોટ એડ કર્યો છે, જો જરૂર પડે તો આપણે ઉપરથી એડ કરીશું। બટેટાનું સરસ બાઇન્ડિંગ આવી જશે તો આરાલોટને એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે। અને ત્યારબાદ આપણે ઉપરથી લીંબુ નીચવીશું અને તમે ખાંડ પણ એડ કરી શકો છો। ત્યારબાદ હું અડધી ચમચી દળેલી ખાંડ એડ કરીશ। હવે આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આપણે લોટ, બટાટા, શિંગદાણાનો ભૂકો અને બીજા મસાલાને સરસ રીતે મિક્સ કરી લેશું। હવે બંને હાથમાં થોડું ઓઇલ લગાવી લઈશું અને કટલેસને શેપ આપી દઈશું। આ નાસ્તાને તમે કટલેસ પણ કહી શકો છો। આ રીતે તમે ગોળ પણ બનાવી શકો છો અથવા તો થોડી લંબગોળ પણ બનાવી શકો છો। આ રીતે પણ શેપ આપી શકો છો। હવે આ કટલેસને આપણે તપકીરના પાવડરમાં જ રગદોળી લેશું। તપકીરના પાવડરથી જ સરસ રીતે કોટ કરી લેશું। જો મિત્રો, આ રીતે સરસ રીતે આપણે તપકીરના પાવડરમાં કોટ કરી લેશું। આ રીતે આપણે બધી કટલેસ બનાવી લઈશું અને તેને તપકીરના પાવડરથી કોટ કરી લેશું। મિત્રો, તમે આ કટલેસનો ઉપયોગ વ્રત માટે ન કરતા હોય તો તપકીરના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો, પણ
કોર્નફ્લોરનું પ્રમાણ તપકીના લોટના પ્રમાણ કરતાં અડધું રાખવાનું છે। આ રીતે આપણે બધી કટલેસ બનાવી લેશું અને તેને તપકીના લોટથી સરસ રીતે કોટ કરી લેશું। મિત્રો, આપણે બધી કટલેસ તૈયાર કરી લીધી છે। હવે આપણે ફ્રાય કરી લેશું। મધ્યમ તાપે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે બધી કટલેસને ફ્રાય કરી લેશું। એક પછી એક કટલેસને પેનમાં નાખી દઈશું અને થોડીવાર માટે સેટ થવા દઈશું। ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે। થોડીવાર આપણે સેટ થયા બાદ તેની સાઈડને ફેરવી લઈશું અને થોડીવાર માટે કૂક થવા દઈશું। થોડીવાર માટે કૂક થાય ત્યાર પછી આપણે તેને બહાર કાઢી લેવાની છે। જુઓ મિત્રો, આ રીતે તમે કટલેસ બનાવશો તો એકદમ સરસ બનશે। આપણી કટલેસ સરસ ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે। હવે આપણે તેને બહાર કાઢી લઈશું। આપણે બધી કટલેસને બહાર કાઢી લઈશું અને બાકીની કટલેસને પણ આપણે ફ્રાય કરી લઈશું। જો મિત્રો, આપણે બધી કટલેસને ફ્રાય કરી લીધી છે। મિત્રો, તમે ફરાળમાં ઘણા બધા નાસ્તા બનાવ્યા હશે, ફરાળમાં ઘણી બધી વસ્તુ બનાવી હશે, પણ એકવાર આ કટલેસને ટ્રાય કરજો। બનાવવામાં એકદમ સરળ છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ છે। આ કટલેસને ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે એકવાર જરૂર બનાવજો। જો મિત્રો, તમને મારી આ કટલેસની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં તથા વધુમાં વધુ શેર કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર વોચિંગ।